હા ગજુભાઈ હા બત્રી કેમ આ બાજુ ભૂલા પડ્યા છે? જો બોલો આવું ઈ નહીં ભયા જાય તો પાછા એલા ભાઈ બેઠો ને તમારું ઘર કહેવાય બેહો બેહો. આ તો પતુભાઈ હું છે થોડી પૈસાની જરૂર હતી ને એટલે આવ્યા પૈસાની જરૂર હતી હમ ઈ તમારે આપા તમારા ટકા થાતા હોય એટલું બોલો ને કેટલું વ્યાજ એમ પણ તમારે પૈસાની જરૂર હોય તો મારી પાસે ઉતારો છો બે ચાર ના ગાળિયા કરો તમે આમ તો પૈસા ભેગા કરો જ છો ને. હા આ બધું ગામમાં છે ને બધું વધી ગયું છે ને એટલે જ કામ ઉપાડ્યું છે અમે જે ગામમાં ગાળિયા કરતા હોય ને એ બધાને કાઢવાના છે. તમે બે ગાળિયા કરવાનું બંધ કરી દીધું કે દુલુ હે? હો અમને તો હારાભારી નોકરી મળે છે તો કઈ જગ્યાએ? લે તો આ શું કહેવાય રિપોર્ટર રિપોર્ટર ની હે એક ચેનલ વાળા નક્કી કરી નાખ્યું છે બધી ન્યૂઝ ઉતારીને ગામની છે ને ઉપર દેવાની છે. વાહ ભાઈ વાહ. સમજો તમે બી છે ને ધંધો કરતા હો ને તો મને છે ને પૈસો દેવામાં કાંઈ વાંધો નથી. આમ તો તમારે પગાર તો આવવાનો જ છે એમાંથી તમે ચૂકતે કરી દેવાના છો. તે કાંઈ વાંધો નહીં આપી દેવું હા એમ નહીં ગજુભાઈ આ તમારી રિપોર્ટરની નોકરી છે બરોબર છે આમાં તમારે કામ શું કરવાનું મને ઈ ન સમજાતું. એ પથુભાઈ કામમાં તો કેવું ખબર છે ગામમાં જે અનલીગલી પ્રવૃત્તિ થતી હોય ને એ બધું કેમેરામાં ઉતારીને દેખાડવાનું. એમ હા જેમ કે તમારો દાખલો લઈ લો હે ગામમાં ગરીબ માણસને 20% આપો 10% આપો લ્યો હાલો પેલું હેડલાઇન છે ને આમ જો તમારું જ લઈ લેવું ગરીબ માણસને ધૂતતા પથુભાઈ હા એ લા મારું રેકોર્ડિંગ કરી નો મોકલી દેતા ના ભાઈ ના તમને છે ને મારે 1 રૂપિયો નથી દેવો નહીં તો તમે છે ને મારી પાસેથી પૈસા લઈને મારો ધંધા બંધ કરાવશો. જાઓ હાલો. કાંઈ વાંધો નહીં અમારી પાસે ગામમાં માણસ છે જ તે 2-3 એનો રિપોર્ટ ઉતારી લેવું કે હું પથુભાઈ પાસેથી 20% આપ્યા એમ હા હપ્તે કેમેરા લઈ આવશું અમે. એ ગજુભાઈ પત્રી હવે હું તો મસ્તી કરતો હતો તમારે કેટલા પૈસા જોતા છે ઈ કહો ને. પછી કેટલાનો કેમેરો આવે 50,000 આમ જો 50,000 છે ને હું તમને આપી દઉં છું તમારી પાસે છે ને વ્યાજે નહીં લાવ મને છે ને મૂળ રકમ પાછી આપી દેજો પણ જો આ બધું તમે રેકોર્ડિંગ ને એવું કીધું ને એમાં છે ને મારું નામ ભલામણા નો લેતા હો. નહીં સારું બોલ પથુભાઈ ને ગામમાં ગરીબોની સેવા કરતા. હા બસ એવું બધું છે ને મારું હાલું બતાવજો પણ છે ને આ બધું વ્યાજ નું 10% નું એવું કઈ ન કહેતા. એવું કાંઈ નહીં આવે બધું ભાઈ સારું બોલ છો હાલ બત્રી હાલ કેમેરો લઈ આવી હાલો જા ધંધે ચડી જા ક્યાં ગયો છો લા? એ ભાઈ વિડીયો કેસેટ જોતો હતો લગ્ન ની કેસેટ જોતો નાની કાકા રહે કે નહીં હા. એને છોકરાને લગ્ન ની કેસેટ ચડાવી હતી તે મને મજા આવી જોવાની. એ ભાઈ કેવી બગી બેન્ડ વાજા વાળા અને સાંજે ડીજે માં ડિસ્કો કરતા હતા નાની કાકા આખું ઘર ડિસ્કો કરતું હતું. એ ભાઈ બહુ મજા આવી કેસેટ જોઈને લગ્ન ની. એ તો મજા તો આવે જ ને યાર. એ ભાઈ તાર લગ્ન ની કેસેટ હોય તો દેખાય ને મજા આવશે જોવાની. એ તું ઈ વાત રાવા દે મારા લગ્નમાં છે ને ક્યાસેટે નહોતી અને ફોટો વાળા નહોતા કોઈ નહોતું તો સારું જ નહીં તો હવે અત્યારે જમાનો આવી ગયો બધો તે બધું ટીવીમાં બેઠા જોવે બધા આખું ઘર પરિવાર. એ ભાઈ મને ઈચ્છા છે કે હું ટીવીમાં એકદમ દેખાવ કે નહીં એટલે ખોટા આપણે હે લગ્ન કરવી અને વિડીયો કેસેટ વાળા લાવી ટીવીમાં તો દેખાવી કે નહીં. અરે ખોટા હું લેવા ગમે ત્યાં ક્યાંક મા મહિનો છે ને લગાડી દી તારામાં અને પછી ફોટા વાળાને અને વિડીયો કેસેટ વાળાને બગી વાળાને બધાને બોલાવી લે એટલે જો પછી બેડા ટીવીમાં જોઈએ આપણે. 38 વર્ષ થઈ ગયા હવે વાત જ જવા દે બીજું માઈ ગયું બરોબર ને કાંઈ જાવ અરે પણ આ મારી વાત ઘરઘડામાં લાવશું આ તો વાંધો નહીં લે ઘરઘડામાં હા લે લે એ લે કેમેરો વેચવા આવ્યો છું. એ ઉના દાદા અમને નોકરી મળી ગઈ રિપોર્ટર ની રિપોર્ટરની નોકરી. હા એ એમાં શું કરવાનું હોય સમાચાર એટલે સમાચાર પૂછવાના અમને હા એ અમને સમાચાર પૂછીને તમે ક્યાં દેખાડવાનું છો ક્યાંય આ તો ઉના દાદા શું છે કે આ બધું ગામમાં જે થાતું હોય ને એ બધું જાણ કરીને ઉપર મોકલવાનું એટલે ઉપર ખબર પડે કે હું ગામમાં થાય છે કોની પરિસ્થિતિ નબળી છે કોની પરિસ્થિતિ સારી છે એમ. એવું હા એટલે આ દેખાય ક્યાં હું ત્યાં આખા ઓલ ઇન્ડિયામાં યુટ્યુબમાં આવે ચેનલમાં ટીવીમાં આવે મોબાઈલમાં આવે બધાયમાં આવે. હે ઉતારવા મળે રમી બે ભાઈ કેમ એમ નો હોય આમાં હું છે બધું પ્રોફેશનલ કામ કરવું પડે સમજ્યા. આ છે ને આજુબાજુના ગામડા વાળા બધા જોવે આમાં તો શું છે તમારી પરિસ્થિતિ જોઈને તમને રેશન કેટલું આપવું એની ઉપર નક્કી થાય. આ બધું તમને જાજુય મળે ને ઓછું મળે. એ ભાઈ તો મારું જ ન્યૂઝ લઈ લો હાલો પેલા આપી દો હાલો. તો આમાં આડું હવળું કઈ નહીં બોલવાનું હોય. અરે કાંઈ ન બોલ્યું તમ તારે હા કાલા ધ્યાન રાખજો આપણું બેકા હલકું બોલવાનું એટલે આપણે સહાય મળશે આમાં. કાંઈ વાંધો નહીં પત્રીભાઈ કેમેરો શરૂ કરો. લે મફતમાં થોડું તો એટલે ટીવીમાં ગાંડા ને એક ને આવવાનું ગુના દાદા તમારે હા અમારે બે ને લે કેમ એક જણાના 200 રૂપિયા છે તો 400 રૂપિયા થાય તો એ ભાઈ 400 દઈ દે ને ટીવી માં તો આવી ને. હા એ વાત સાચી કા ખોટો ખર્ચો કેટલા રૂપિયા કરવો
હાલો ભાઈ જો અમારે બે ભાઈને આવવાનું છે, આ લ્યો 400 રૂપિયા. હો અને આ જો પેલા આનો વાળા લઈ લો પછી મારા વાળા. એ ભાઈ તું ઓલ પડી જા. એમ કરું હાલ હા પૂછી લો. ગાંડા વાળ હરખા કે નહીં? એ વ્યવસ્થિત થઈ જાય બધે હો. પેલા ધ્યાન રાખજો હો. હા હા રોવા મળવાનું હું ગરીબ એ સહી ભાઈ તમારો વારો પછી છે. હું પૂછું ને ગાંડા એનો તારે જવાબ આપવાનો છે. હા હા? આડું કાઈ ન બોલ ગવામાં. હા કાઢી એમ તો જોઈએ એમ કાંઈ હળી ન કરતા હો. વિડીયોમાં આવશે ને બધા. હા વિડિયો આવશું તમને હા હો. વાંધો નહીં. કરું ચાલુ? કરું ચાલુ કરું ચાલુ. હા હાલ. એક્શન. હું છું રિપોર્ટર ગજ્જુ આડા હવળા ન્યૂઝમાંથી. આજે આપણે એક મુલાકાતે આવ્યા છીએ અકવાડાના વાડી વિસ્તારના નાનકડા એવા ઘરમાં, જ્યાં બે ભાઈ રહે છે. એકનું નામ છે ઉના દાદા ને એકનું નામ છે ગાંડો. આ ગાંડો છે પણ આની થોડીક મગજની થોડીક પ્રોબ્લેમ છે. તો આપણે સૌથી પહેલા આને પૂછીએ કે આ લોકોની પરિસ્થિતિ કેવી છે. તો ગાંડાભાઈ, તમારી પરિસ્થિતિ કેવી છે? તમારે પૈસાનો પ્રોબ્લેમ છે કાંઈ? પૈસાનો પ્રોબ્લેમ અમારે છે ને કાંઈ છે નહીં. એમ છે ને હાંજે પૈસાની પથારી ઉપર જ બે ભાઈ ઊભી. એ કાઢા એ ડોબા રેખા એવું ન બોલવાનું. આખી દુનિયા જોશે ચા પૈસામાં હોય છે અને પૈસા છે જ નહીં. એમ બોલ ભાઈ તું. એ ભાઈ તું મૂંગો રહે ને. આ બીજો પ્રશ્ન. ડિલીટ માર. હવે પાછા 200 થાય કટ પડ્યું. હે ના ના એવું નથી કરવાનું ભાઈ. એ બોલે એ દિલક બાદ તમતારે તને હું વાંધો છે. તો હવે ડિલીટ ન થાવ જો. હવે 200 રૂપિયા થાય. હા હે સારું બોલજે. હા વ્યવસ્થિત બોલજો. હાલો એક્શન. તો ગાંડાભાઈ, તમારે ખાવામાં કાંઈ પ્રોબ્લેમ પડે છે? એક ટાઈમ જમવાનું મળે છે કે તમને ઈ નથી મળતું? એ એક ટાઈમની વાત તમે શું કરો? હું 7 ટાઈમ જમું છું. હા, ડોબા રેખા એ ભાઈ 7 ટાઈમ જે મીઠાઈ જ થી ખાવ. મને એને નબળું ગમે જ નહીં ખાવાનું. અમારા ઘરમાં અમે 7 ટાઈમ ખાવી લ્યો. એ ભાઈ એક ટાઈમનું નથી ખાવું એમ બોલ્યો. આખા સમાચાર વાંચો તો સહાય નહીં મળે આમાં તને. એ ભાઈ આમ જો આખી દુનિયા જોવે છે. હાસુ કહી દેવી ને તો કોકને એમ લાગે આ પૈસા વાળા છે, મારું વ્યવહાર તો થઈ જાય એમ કહું છું હું. જો ઉના દાદા આવું બધું બોલશે ને તો તમને છે ને ઉપરથી સહાય કાંઈ નહીં મળે. ઉપર તો એમ તો થાય ને કે આ તો પૈસા વાળા છે બધા એમ. એ ભાઈ એની જીને સમાચાર આવે આજ પાવી તો ડિલેટ તો સીધો આ મારી હમણાં હું કહી દઉં. હાલો ડિલીટ કરી દીધું. હા હાલો બસ ન્યાય ના તમ તો હું છે જ ત્યાં આવીશ બોલાવીશ. એ ઘરે હા હાલો એક્શન. હા તો આપણે ઉના દાદાને પૂછ્યું કે એની પરિસ્થિતિ કેવી છે એમ. તો તમારી પરિસ્થિતિ કેવી છે? અરે ભાઈ હાવ ગરીબ છીએ અને જુઓ જેટલું ગાંડો બોલ્યો ને એટલું બધું ખોટું છે ભાઈ. ડિલીટ એલા પત્રી ના આયા ક્યાં નાકમાં કેમેરો નાખે? હા. ઉગા સોટી જાય કાંઈ બતાહે નહીં. હા ઉભા રાખો. હાલો જલ્દી લઈ લે ફટાફટ. હાલો એક્શન. તમારે કેમ છે પરિસ્થિતિ? જમવાની કાંઈ પ્રોબ્લેમ છે? તમારે આમ કાંઈ છે કાંઈ પૈસા બૈસા જમીન બમીન? અરે ભાઈ જમીને નથી એને પૈસા હાવ નથી. મારી વાત સાંભળો. એક તક ભાઈ ખાવાનું નથી મારી આગળ. અને આ જેટલું ગાંડો બોલ્યો ને એની વચ્ચે હું માફી માંગુ છું. એ બધું ખોટું છે મારા ભાઈ. તો હું છું રિપોર્ટર ગજ્જુ અને મેં પૂછ્યું ઉના દાદાને એની પરિસ્થિતિ કેવી છે. આ રિપોર્ટ હું ઉપર સુધી પહોંચાડીશ અને ઉપર તમને જે સહાય મળશે એ આપશું. હા હા હાલો કાટ. થઈ ગયું? હવે ઉના દાદા છે ને આ રિપોર્ટ અમે છે ને ઠેઠ ઉપર સુધી પહોંચાડશું. તમને સહાય આવશે ને રેશન ડબલ મળશે હવે તો. હા બસ તો વાંધો નહીં. ગાંડો બોલી ડિલેટ કરી નાખજો. જા. હા delete. હા અને સહાય આવે ને એમાં 50% પછી અમારી હો. હા હા ભાઈ આ લઈ જજો ને બાપાજી આવે ત્યારે છે ને જાઓ ગાંડો બોલી ડિલેટ કરી નાખજો. હા, જાઓ. ડિલીટ કરી નાખો. હા, જાઓ. ને ડોબા રેખા એ થોડુંક આમ ગરીબનું બોલાય. આ દાદા આખી દુનિયા જોશે. આમ કેમ તો ડોબા રેવા નોટું ઉપર હોઈ કે અહીંયા તારા બાપની ફરી છે નોટું. ડોબા રેખો એ ઝીણા દાદા હું લેવા મહેનત કરો છો. આખું સોમાહું વહી ગયું. આ ખેતરમાં 20,000 ના દાડિયા નાખ્યા તોય ખંડનો બિયારો ન ગયો. હવે હું લેવા મહેનત કરો છો. એ ખબરી આ સને આપણી વાડીમાં કોઈ ખબર વગરનું સને આ બિયારો નાખી ગયેલો છે. એટલે આ ખેહીન હંધોય સને ઘરે લઈ જવાનું છે ને ધોકે એની વાડીમાં નાખવાનો છે. ઠીક એની વાડી હાટું નાખે મહેનત કરો એમ ને. હા હવે રેવા જો ને ભાઈ. આવતા વર્ષે હવે ખારી ખેડ કરાવીને કાઢી નાખશું. ઈ તો કાઢવું જ જોઈએ ને. હાલો હાલો પોરો ખાવો. લે આ હું આવ્યા. એમાં એવું છે ને ખબરી અમને છે ને રિપોર્ટરમાં નોકરી મળી છે એટલે ઉપર બધી ન્યૂઝ પહોંચાડવાની છે કે ખેડૂત લોકોને કેવું છે એમ પાકમાં ના જમીનમાં ને એમાં. હા ઈ કામ સારું કર્યું લ્યો. હા હા તે બોલો. હા હાલો ભાઈ પત્રી ચાલુ કરી હાલ. એ બા વ્યવસ્થિત બોલજો ગુજબારે કહી દેજો. આવો. હા હા તમ તાર વ્યવસ્થિત બોલજો. હા તો વાંધો નહીં. એ સામુ તો અહીંયા. હા હાલો એક્શન. તો હું છું રિપોર્ટર ગજ્જુ અને હું આજે જાણવા આવ્યો છું આ ખેડૂત વિશે કે એ લોકોએ શું વાવ્યું છે. તો તમે જોવો છો ખેડૂત લોકો કેટલી મહેનત કરે છે. કેટલા વીઘા છે આ ભાઈ જમીન? આ છે ને 12 વીઘા. હા 12 વીઘામાં આખામાં જોવો તમે હળદર વાવી છે પીળી પીળી સમ હો ભાઈ. હા એ ગજુ આ નોકરી કોઈ આપી?
તો આ ન્યૂઝ વાળા એ હવે ન્યૂઝ વાળા તમે ભણ્યા કે નહીં? આ હળદર નથી તો ખડ છે એકલું. કટ પડી કઈ સારું પૂછો એ કરતા. હાલો એ ટોપિક જાવ છે, બીજો ટોપિક હાલો. એક્શન. હાલો તો હવે હું એક પ્રશ્ન પૂછું કે તમારે આટલી બધી વીઘા જમીન છે તો તમે કરોડપતિ હશો ને? ગામમાં કાંક કહેવાતા હશો ને? એ ભાઈ એક કરોડપતિ ની ક્યાં વાત કરો છો? હું તો એક બાઈ નો પતિ બનવા માંગુ છું, પણ ઈ હું વાંઢો છું. તો તમારે આ કરોડપતિ બનવાનું સપનું ક્યારે પૂરું થશે? એ સપનું તો છે ને મારું હવારમાં જ પૂરું થવાનું હતું, પણ આ મારા માણસ ખબરીએ છે ને મને જગાડી દીધો. અરે ઈ નહીં તો આ સપનું પૂરું કરવા હાટું તમે શું કરશો હવે? એ હું કરવાનું હોય હું હવે છે ને હુઈ જાય ઘરે જઈને. એ પત્રી ડિલીટ માર આવી ન્યૂઝ નો હાલે એ ભાઈ. જાવ દે તો એક હજુ પાછા ઉપર આ સમાચાર આપજો, અમે ટીવી માં આવવા જોઈએ. હું સમાચાર ઉપર આપજો એ અમને ઘરે પોગાડી દે. આવા ન્યૂઝ ઉપર થોડા દેવાના હોય કાંઈક સારી ન્યૂઝ તો હોવી જોવે ને. અમારી નોકરી તમે મુકાવશો. જા ભાઈ જા. હા તો હું એક છૂટો કેમેરો નાખું. હાલ ખબર હાલ. હાલ પત્રી આપણે પથુભાઈ ઘરે જઈએ ભાઈ. હા હાલો. વાહ ભાઈ વાહ, કેમેરો લઈ આવ્યા. અરે પથુભાઈ જોઈ લો, ટીકડી ટીક હો. એ પથુભાઈ 3-4 રિપોર્ટ ઉતારી લીધી ગામમાં. એવું છે? હા તો ગજુભાઈ એક મારો રિપોર્ટ ઉતારી જાવ કે પથુભાઈ બહુ સારા માણસ છે, ગામમાં બહુ દાન પુણ્ય કરે છે, ગરીબ લોકોને સહાય કરે છે, એવો વિડીયો ઉતારી જાવ મારો તે. આ પથુભાઈ ઉતારવા જ પડે ને. આ બધું તમારા આ નામે તો છે ભાઈ. તો હું ચાલો ઉતરી. અહીંયા પથુભાઈ વાર લાગો માં મેળવવાનું હોય. ચાલુ કર. નિરાતે આમ જો હું છે ને આમ મસ્ત હેન્ડસમ દેખાવ છું. ફિલ્ટર મૂકતા ફિલ્ટર થોડું. ઉતાર. હાલો એક્શન. તો આ છે અમારા ગામના ભગવાન જેવા માણસ, એટલે કે પથુભાઈ ગરીબ લોકોને રોકડ રકમની સહાય કરે છે, પછી અનાજનું વિતરણ કરે છે, કોઈને દવાખાનું હોય તો રોકડ રકમ આપે છે. ઈ આ પથુભાઈ અડધી રાતે બારણું પકડાવો તોય ખોલે ને જરૂર હોય એટલે હાથ પાડે. ઈ અમારા આ પથુભાઈ. અરે ગજુભાઈ એવું કાંઈ નથી, આ તો ભગવાનની દયા છે. ભગવાને મને રૂપિયો આપ્યો છે અને હું એને જન સેવામાં વાપરું છું. હું તમને જીવતો જાગતો દાખલો બતાવું તો અમારો જ દાખલો કહું. અમારે કેમેરો લેવો તો તે અમને 50,000 ની સહાય આપી પથુભાઈ, અને એમ કીધું કે મારે પાસાય નથી જોતા. એમ નથી જોતા ને પથુભાઈ? જોવો પથુભાઈ ની દાતારી જોવો તમે. ના પાડે છે નથી જોતા ને. બોલો પથુભાઈ બોલો, આ લાઈવ છે. ના ગજુભાઈ હવે તમારી પાસેથી થોડાક પૈસા લેવાના હોય. હાલ બેટરી વીટવી લાલ નથી જોતા. વાહ પથુભાઈ વાહ. એ તો ખાલી સમજુ કીધું તો હવે. હાલ કેમ પણ પથુભાઈ દાતારી. પછી જોયું ભાઈ, દાતા કરી મને 50,000 માં ભૂલાઈ ગયા.